કે જેટલા પણ મહાન શાસકો થયા છે, જેટલા પણ મહાન નીતિ નિર્માતાઓ થયા છે, એમણે એવા પ્રતીકોને રજૂ કર્યા છે કે જેનાથી તેમના વિચારો અને તેઓ જે નીતિઓ ઉપર દેશને ચલાવવા માગે છે એ નીતિઓને પ્રોત્સાહન મળી શકે. અકબરના સમયનું સ્થાપત્ય તમે જોઈ શકો છો, એ જ દ્રષ્ટિને દર્શાવે. શાહજહાંના સમયનું સ્થાપત્ય, વિજયનગરનું સ્થાપત્ય, ગુપ્ત યુગીન સ્થાપત્ય, આ તમામ સ્થાપત્ય આપણે આપણા ગુજરાતના ઉદાહરણને લઈએ તો સોલંકી વંશના શાસકોનું સ્થાપત્ય તમને જોશો એક આગવી વિશેષતા દર્શાવે છે. કંઈક એવી જ સાંસ્કૃતિક પ્રતીકોના માધ્યમથી રાષ્ટ્રવાદી એકતા, અખંડિતતા અને બંધુતાને પ્રોત્સાહન આપી દેશને એ સ્વપ્ન તરફ લઈ જવું, જે સ્વપ્નને પ્રાપ્ત કરવાનું એક માળખું આપણા બંધારણના ઘડવૈયાઓએ રજૂ કર્યું છે. નરેન્દ્રભાઈ મોદી કંઈક એ કન્સર્નમાં જ આગળ વધી રહ્યા છે.